ભરૂચમાંથી સમાચાર મળી આવે છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપનીના બિનઅધિકૃત કામગીરી અને ખેડૂતો પર થતી દાદાગીરી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। તાલુકા પંચાયત કચેરી હોલમાં ડીવાયએસપી તથા નાયબ મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ખેડૂતો દ્વારા ઉઠાયેલા મુદ્દાઓમાં જણાવાયું કે કંપનીના ખોદકામથી પાકને નુકસાન થાય છે અને વળતર ખેડૂતોના હિતમાં નથી। પોલીસ તંત્ર અને સ્થાનિક અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ ન મળતા સુધી કંપનીને કોઈ સહકાર નહીં મળે। ખેડૂતો આવેદનપત્ર અને ઉગ્ર વિરોધ માટે તૈયારીમાં છે અને સમસ્યા ઉકેલવા ભરૂચ જિલ્લા કલેક્ટર સાથે તાત્કાલિક સમીક્ષા થશે। પટેલ આજે આમોદ તાલુકા પંચાયતની અધ્યક્ષતા નાયબ મામલતદાર અને ડીવાયએસપીની અધ્યક્ષતામાં મિટિંગ બોલાવવામાં આવેલી। પાવર ગ્રીડ કંપનીના માણસો ખેડૂતો હાજર રહ્યા હતા। વળતર બાબતની મિટિંગ હતી પણ કોઈ વળતર બાબતે સોલ્યુશન આવ્યું નથી, એટલે આગામી 9 તારીખે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અમે આપવા સમગ્ર ભરૂચ જિલ્લો હાજર રહેવાના છે અને ડીવાયએસપી સાહેબે કોઈ સહકાર કંપનીને આપવાનું ના પાડી દીધેલી છે। જ્યાં સુધી વળતરનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતના ખેતરમાં પગ મૂકવાની સ્પષ્ટ વાત થઈ ગઈ છે। આજે મિલકત છે એમાં પ્રવેશવા દેવા કે ન પ્રવેશવા દેવા એ ખેડૂતોનો હક છે। જે રીતે ખાનગી મિલકતમાં કોઈના મકાનમાં આપણે ઘૂસી શકતા નથી, એમ પાવર ગ્રીડના માણસો ખેડૂતોના ખેતરમાં એમની પરવાનગી વિના ઘૂસી શકે નહીં। નવસારી જિલ્લામાં કોમર્શિયલ હેતુ ગણીને 4 ગણું વળતર આપવામાં આવ્યું છે, તો આમોદ તાલુકાને કેમ નહીં, એમ આમોદ તાલુકાના ખેડૂતો માંગણી કરે છે અને પ્રશ્ન પૂછે છે। હું નવફલ અયુબ પટેલ આજે આમોદ તાલુકાના ખેડૂતોની ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં તથા નાયબ મામલતદારની અધ્યક્ષતામાં જે પાવર ગ્રીડના અધિકારી સંકલનની મિટિંગ હતી, એમાં ખેડૂતોના પ્રશ્નનો કોઈપણ પાવર ગ્રીડના અધિકારી વ્યવસ્થિત અને સંતોષકારક જવાબ ન આપી શક્યા અને આવા એને જોઈને ડીવાયએસપી સાહેબે પણ એમને હાલ પૂરતું ખેડૂતોનું જ્યાં સુધી સમાધાન ના આવે ત્યાં સુધી યોગ્ય સમાધાન લાવવાની ખાતરી આપી હતી અને ખેડૂતોએ જ્યાં સુધી યોગ્ય સમાધાન ના આવે ત્યાં સુધી કામ નહીં કરવાની રજૂઆત ડીવાયએસપી સાહેબને કરવામાં આવી હતી। અગાઉ સમયમાં ખેડૂતો 9 તારીખે મોટી એક જિલ્લા લેવલનું ભરૂચ જિલ્લા લેવલનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરશ્રીને આપવા જઈ રહ્યા છે, જેથી જિલ્લા તમામ ખેડૂતોને અમે આહવાન કરીએ છીએ કે